ઓગસ્ટમાં 5મી ઓગસ્ટે એ સિસ્ટમ બનશે અને આ સિસ્ટમનો માર્ગ લગભગ વિશાખાપટ્ટનમ ને ઓરિસ્સા થઈને એ મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આવશે. એટલે આ સિસ્ટમ જે છે ઓગસ્ટની એ મજબૂત હશે. તારીખ 3થી કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ તારીખ 5 થી 10 ઓગસ્ટમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આવડના વલસાડમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં લગભગ 200 ml કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્ર ભાગ, રાજકોટ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જંબુસર, ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. નવસારી, તાપી જિલ્લાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલ વગેરે ભાગોમાં પણ અલગ અલગ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સિસ્ટમો તો બને છે, પરંતુ આપણું જે ચોમાસું છે એ દક્ષિણ ગોળાર્ધના માર્ગમાં અવલંબે છે. એટલે પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં જે નીલનો રિજિયન છે 3.4નું એ લગભગ 120 થી 130 ડિગ્રીમાં વાતાવરણ સાનુકૂળ બનવું જોઈએ. પેસિફિક મહાસાગર જબરજસ્ત છે અને આ પેસિફિક મહાસાગરમાં આપણું હવામાન લગભગ ઓસ્ટ્રેલિયાના હવામાન સાથે અને ભૂમધ્ય મહાસાગરના હવામાન સાથે લો પ્રેશરમાં જે સિસ્ટમ બનશે તેના આધારે અને કેટલાક જાણા અજાણ્યા બળો પર આધારિત છે. એટલે આ વખતે આ રિજિયનમાં વાદળો જણાતા નથી અને લા નીનોની કન્ડિશન જણાતી નથી. જો ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી વેપારવાળું આપણે ત્યાં આવે તો આપણું ચોમાસું સારું રહે. આમ છતાં આઈઓડી નેગેટિવ છે. આઈઓડી નેગેટિવનો અર્થ એમ થાય કે લગભગ જે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર અને હિન્દ મહાસાગર આ બધા એના ઉપલા ભાગો ગરમ નથી. ઉપલા ભાગો ગરમ હોય તો આપણે ત્યાં ચોમાસું સારું આવે અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં નીનો 3.4 ડિગ્રીમાં લગભગ 27.6 જેવું 27 સમથિંગ એટલું ઉષ્ણતામાન થાય તો લા નીનોની કન્ડિશન બને. એટલે આવી કન્ડિશન અત્યારે છે નહીં, પણ બની શકે તો ભારે વરસાદ આવશે. અત્યારે જે વરસાદ આવી રહ્યો છે એ બંગાળ ઉપસાગરની કેટલીક સિસ્ટમોના લીધે આવી રહ્યો છે અને આ સિસ્ટમો જે છે એ ચીનમાં જો ભારે વાવાઝોડા થાય તો એ બાજુ હવામાન ખેંચાઈ જાય. એટલે આપ જે ઓગસ્ટ માસમાં વરસાદનું કહી રહ્યા છો તો ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 10મી ઓગસ્ટે સારો વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત લગભગ 11 થી 17 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. એટલે પર્વત આગળનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે. આ વખતે ઓગસ્ટમાં પણ ભીન ઝાપટાઓની સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે ઉત્તર મધ્ય ગુજરાતમાં જ્યાં પાક સુકાતો છે ત્યાં તેને ફાયદો થવાની શક્યતા રહે છે. ઓગસ્ટ મહિનાનું ચોમાસું ખેડૂતો માટે આશ્લેષા નક્ષત્રમાં જો ભીનામાં ખેતી કરવી સારી નહીં, પરંતુ મઘા નક્ષત્રમાં જે ખેતી કરવી સારી. એટલે ઓગસ્ટ માસમાં આ વખતે ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. પણ વરસાદ જે છે એ ભિન્ન ભાગમાં ઝાપટા રૂપે થશે, પણ ભેજગાહી થશે. આશ્લેષા નક્ષત્રનો ભેજ જોરાવર હોય છે. વીજળી વિનાના મેઘો વરસતા નથી. આજે સવારે વીજળી વાદળો થયા છે. એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. જે કેટલાક ભાગો એવા છે કે જ્યાં વરસાદ નથી ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં વરસાદ ઓછો છે તેવા વાવ, થરાદ, દિયોદર
આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત બોટાદ, સારંગપુર, ચુડા, લીંબડી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સુરેન્દ્રનગરમાં ભાગોમાં સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે અન્ય ભાગો અંગે જોઈએ તો લગભગ મહેસાણાના કેટલાક ભાગોમાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાં થવાની શક્યતા રહે છે. એટલે હવે આજે જે સવારે મેઘગર્જના સાથે વરસાદ થયો એટલે વરસાદનો ભાગ વીજળી બતાવે છે. આજે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહે છે. આવતીકાલે પણ થોડોક વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ધીરે ધીરે અમદાવાદ, ગાંધીનગરમાંથી આ સિસ્ટમ આજે વરસાદ કરી અને ધીરે ધીરે કાલે ઘણી ઓછી થઈ જશે અને 30-31માં જે મોન્સૂન ધરી છે એ ઉપરમાં આવશે. ઓગસ્ટના ભાગમાં પાછી નીચે આવશે. ઉપર નીચે ધરી થતી જ રહેશે.